વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞા પ્રકરણના આજના વ્યાખ્યાનમાં આપ સૌને આવકારું છું. આજના આ છઠ્ઠા વ્યાખ્યાનમાં આપણે સંજ્ઞા પ્રકરણના સૂત્રોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણે સૌ પ્રથમ સંજ્ઞા પ્રકરણની ભૂમિકા, સંજ્ઞા પ્રકરણની રચના શૈલી, સંજ્ઞા પ્રકરણનો જે પ્રારંભ છે મંગલાચરણ, ત્રણ મુનિઓ વિશે આપણે સરસ મજાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ગયા બે લેક્ચરમાં શિવસૂત્રોની ઉપયોગિતા વિશે આપણે સમજ્યા. ત્યારબાદ આચાર્ય ભટ્ટોજી દીક્ષિત સૂત્રોની શરૂઆત કરે છે. એમાં પહેલું જે સૂત્ર છે એ સૂત્ર બહુ ટૂંકું છે, હલંત્યમ. મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે વૈયાકરણો જે છે તે પોતાની જે સૂત્ર શૈલી છે એમાં શક્ય એટલું સૂત્ર નાનું બને એવો પ્રયત્ન કરતા હોય છે. અર્ધમાત્રા લાઘવેન પુત્રોત્સવમ મન્યન્તે વૈયાકરણા. અડધી માત્રાનો પણ બચાવ થાય તો વૈયાકરણોને ઘેર પુત્ર જન્મ્યો હોય એવો આનંદ થાય છે. એ જે પરિપાઠી છે એને અનુસરીને આ જે પ્રથમ સૂત્ર તમે જુઓ એનો નંબર છે 133. હલંત્યમ સૂત્ર છે. મિત્રો, જ્યારે તમે આ વ્યાખ્યાન ઓનલાઈન સાંભળશો ત્યારે હું એક બાબત તમને કહીશ કે તમારું પુસ્તક જે છે એ તમારી સાથે રાખજો કે જેથી વ્યાખ્યાન સમજવામાં તમને સરળતા રહેશે. જો કે ઉચ્ચારણ બહુ સ્પષ્ટ કરીશ છતાં પણ વૃત્તિના શબ્દો જોવામાં, સૂત્ર જોવામાં જ્યાં જ્યાં સંસ્કૃત આવશે ત્યાં ત્યાં તમને થોડી પુસ્તકની સહાય ઉપયોગી બનશે. તો આ જે સૂત્ર છે હલંત્યમ, હવે મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે સૂત્ર બને એટલું વ્યાકરણ આચાર્યો ટૂંકું લખે છે અને એ સૂત્રને સમજાવવા માટે નીચે વૃત્તિ આપી છે. એ વૃત્તિમાં સૂત્રની વિસ્તૃત સમજૂતી ગદ્યમય લખાણમાં હોય છે. એને વૃત્તિ કહેવાય છે. હવે આ સૂત્ર શું કહેવા માંગે છે? આ સૂત્ર દ્વારા ભટ્ટોજી દીક્ષિત શું કહેવા માંગે છે એ આપણે સમજવાનું છે. મિત્રો, સંજ્ઞા પ્રકરણ એવો ગ્રંથ છે, એવું પુસ્તક છે કે જેને તમે વ્યાખ્યાનમાં અથવા તો લેક્ચરમાં બરાબર સમજશો તો પરીક્ષામાં, એક્ઝામમાં તમે એનો પૂરતો ન્યાય આપી શકશો. કેમ કે સૂત્ર સમજવા બહુ જરૂરી છે.
આ સૂત્રની વૃત્તિમાં શું કહ્યું છે? હલ ઇતિ સૂત્રે અંત્યમ ઇત સ્યાત. હલ ઇતિ સૂત્રે, ફરીથી સમજો, હલ ઇતિ સૂત્રે અંત્યમ ઇત સ્યાત. હલ ઇતિ સૂત્રે એવું કહ્યું છે. વૃત્તિ સમજો બરાબર. હલ ઇતિ સૂત્રે એટલે હલ નામનું જે સૂત્ર છે. હવે માહેશ્વર સૂત્રો તમે જે ભણ્યા આગળ, એ માહેશ્વર સૂત્રોમાં 14મું સૂત્ર જે છે તે હલ છે. અઈ ઉણ રૂલરૂકથી શરૂ કરી અને 14મું સૂત્ર જે હલ છે, એ હલ ના અંતિમ વર્ણ જે લ છે, હલ ઇતિ સૂત્રે અંત્યમ ઇત સાત. અંત્યમ ઇત સ્યાત. અંત્યમ એટલે અંતિમ વર્ણ, છેલ્લો વર્ણ, અંત્ય વર્ણ. હલનો જે લ છે એ લની ઇત સ્યાત, ઇત સંજ્ઞા થાય છે. સૂત્ર માત્ર શું કહે છે? સૂત્રની તમે સંધિ છૂટી પાડો તો હલ અંત્યમ બે જ શબ્દો છે, પણ વૃત્તિમાં વિસ્તૃત કહ્યું છે કે હલ ઇતિ સૂત્રે અંત્યમ ઇત સ્યાત. હલ નામનું જે 14મું સૂત્ર છે, માહેશ્વર સૂત્રોમાંનું જે 14મું સૂત્ર છે, એ સૂત્રના અંતિમ વર્ણ લ ની ઇત સંજ્ઞા થાય છે. ઇત પણ મેં મિત્રો તમને આગળ સમજાવ્યું છે કે ઇત સંજ્ઞા એવી છે કે જે પ્રત્યાહાર બનાવવા માટે ઉપયોગી છે, પણ પ્રત્યાહાર બની જાય પછી ઇત વર્ણ ચાલ્યો જાય છે. એમાં ઈ ધાતુ છે, એનો અર્થ થાય છે ગતિ કરવી. એ ગતિ કરી લે છે, ચાલ્યો જાય છે. પ્રત્યાહારમાં જે વર્ણોનો બોધ થાય છે, ધારો કે અણ પ્રત્યાહાર હોય તો અણ પ્રત્યાહારમાં અ, ઈ અને ઉ આ 3 વર્ણોનો જ બોધ થાય છે, ણનો બોધ થતો નથી. શા માટે? તો ણ એ ઇત છે. 14 માહેશ્વર સૂત્રોના છેલ્લા વર્ણની ઇત સંજ્ઞા થાય છે. તો અહીં ઇત સંજ્ઞા શું છે એ મેં તમને સમજાવી. એ પણ તમારે યાદ રાખવું જરૂરી છે. તો અહીં શું કહ્યું છે ફરીથી સમજી લો કે હલ નામનું જે 14મું સૂત્ર છે તેના અંતિમ વર્ણ લ ની ઇત સંજ્ઞા થાય છે. હવે આપણે મિત્રો સમજીએ કે આગળ ભટ્ટોજી દીક્ષિતે જે 14 માહેશ્વર સૂત્રો આપ્યા હતા એના પછી એમણે વૃત્તિમાં શું કહ્યું હતું કે તેષામ અંત્યાઇતઃ, તેષામ અંત્યાઇતઃ અર્થાત આ જે 14 માહેશ્વર સૂત્રો છે એ 14 માહેશ્વર સૂત્રોના અંતિમ વર્ણની ઇત સંજ્ઞા થાય છે. એટલે કે આ 14 માહેશ્વર સૂત્રોને ઇત ગણાવ્યા છે. જ્યારે પાણિનીના આ જે સૂત્ર છે હલંત્યમ, એ હલંત્યમ સૂત્રના 14મા સૂત્રના માત્ર અને માત્ર લ વર્ણને જ ઇત કહ્યો છે. અર્થાત લ વર્ણની જ ઇત સંજ્ઞા થાય છે એવું કહ્યું છે. તો અહીં આપણે સમજી શકીએ છીએ કે એક બાજુ એવું કહ્યું છે, એક તરફ એવું કહ્યું છે કે તેષામ અંત્યાઇતઃ અર્થાત 14 અંતિમ વર્ણોને ઇત ગણાવ્યા અને આ સૂત્ર દ્વારા હલના અંતિમ
અંતિમ વર્ણ લને ઈત ગણાવ્યો. તો અહીં આપણે કહી શકીએ કે આ તો વધતો વ્યાઘાત કહેવાય. વધતો વ્યાઘાત એટલે પરસ્પર વિરોધ થાય છે, વિરોધ ગણાય છે, આપણને વિરોધ દેખાય છે. તો મિત્રો, આપણે જે આ શંકા છે એ અસ્થાને છે. એનું કારણ એ છે કે આ પછી એક સૂત્ર સમજાવ્યા બાદ ભટ્ટોજી દીક્ષિત ફરી પાછું હલંત્યમ સૂત્ર લે છે. હવે આના પછીનું જે સૂત્ર એક સમજાવ્યું છે એ આદિ રંતેન સહેતા છે અને એના પછીથી ફરી એકવાર હલંત્યમ સૂત્ર લીધું છે. હવે આ બીજું જે હલંત્યમ સૂત્ર છે એ સૂત્ર એનું એ જ છે, પણ બંને સૂત્રો જે હાલ આપણે સૂત્ર સમજ્યા તે અને આ પછીનું જે સૂત્ર છે એ બંનેની વૃત્તિમાં ભેદ છે. હવે બીજું જે હલંત્યમ છે મિત્રો, સમજો બરાબર, બીજું જે હલંત્યમ સૂત્ર છે એની વૃત્તિમાં શું કહ્યું છે? ઉપદેશે અંત્યમ હલ ઈત સ્યાત. ઉપદેશમાં અંત્યમ હલ, મેં તમને આગળ આ શબ્દો પણ સમજાવેલા છે. ઉપદેશ એટલે શું? ઉપદેશ એટલે માહેશ્વર સૂત્રો, શિવ સૂત્રો, અક્ષર સમામનાય. ઉપદેશ શબ્દ પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, નોટપેન સાથે લઈને બેસજો. જે જે મહત્વનું જણાય એ હું તમને કહેતી રહીશ, તો તમે ધ્યાન રાખી એ નોંધી લેજો કે જેથી પરીક્ષા ટાઈમે તમને સહેજ પણ અભ્યાસમાં તકલીફ ન પડે. તો આ ઉપદેશ શબ્દ પણ શોર્ટ નોટમાં, ટૂંકી નોંધમાં પૂછાય છે. તો શું કહ્યું છે? ઉપદેશે અંત્યમ હલ ઈત સ્યાત. ઉપદેશમાં જે છેલ્લો હલ છે. હવે અહીં આપણે છેલ્લો હલ એટલે વ્યંજન સમજવાનું છે. પાણિનીએ સ્વર માટે અચ સંજ્ઞા કરી છે. સ્વર માટે અચ શબ્દ પ્રયોગ કર્યો છે અને વ્યંજન માટે હલ શબ્દ પ્રયોગ કર્યો છે. સમજો બરાબર. તો અહીં જે હલ છે એનો અર્થ આપણે વ્યંજન એવો કરવાનો છે. ઉપદેશે અંત્યમ હલ ઈત સ્યાત. ઉપદેશમાં અંત્ય જે હલ છે અર્થાત વ્યંજન છે એને આપણે ઈત ગણવાનો છે, ઈત સમજવાનો છે. એવું આ વૃત્તિમાં ભટ્ટોજી દીક્ષિતે સમજાવ્યું છે. અને આ સમજાવવા માટે આ શબ્દો જે વૃત્તિના મેં તમને કહ્યા એ શબ્દોનો અર્થ અલગ લઈને ભટ્ટોજી દીક્ષિતે ફરી એકવાર આ હલંત્યમ સૂત્રનો અર્થ આપ્યો છે કે માહેશ્વર સૂત્રોમાં પ્રત્યેક સૂત્રને અંતે, ફરીથી સમજો, માહેશ્વર સૂત્રોમાં પ્રત્યેક સૂત્રને અંતે જે વ્યંજન આવે છે એ દરેકને આપણે ઈત સમજવાના છે. હવે સમજો, તો પાણિનીના આ સૂત્રને, હલંત્યમ સૂત્રને ભટ્ટોજી દીક્ષિતે બે રીતે સમજાવેલ છે. એક, પહેલું જે આપણે સમજ્યા તે કે ફક્ત 14મા સૂત્ર હલનો, પહેલા સૂત્રમાં સમજો, પહેલા સૂત્રમાં હલનો અર્થ આપણે
14મું સૂત્ર કરવાનું છે. બીજું જે હલંત્યમ છે એમાં હલનો અર્થ આપણે વ્યંજન કરવાનો છે. એટલે બંને સૂત્રનો અર્થ અલગ થઈ જાય છે. તો પહેલું જે સૂત્ર છે એમાં ફક્ત 14મા સૂત્રનો અંત્ય વર્ણ લ ને ઈત ગણ્યો છે અને બીજા સૂત્રમાં 14 સૂત્રના અંતિમ વર્ણને ઈત ગણાવ્યા છે. સમજો બરાબર. બંનેની વૃત્તિ અલગ છે. સૂત્ર એક છે અને બંનેની વૃત્તિને એનું ટ્રાન્સલેશન, એનું ભાષાંતર અલગ થાય છે અને સમજૂતી અલગ થાય છે. તો હવે આપણને મિત્રો પ્રશ્ન થશે કે ભટ્ટોજી દીક્ષિતે આ રીતે હલંત્યમ સૂત્રની પુનરાવૃત્તિ શા માટે કરી હશે? એટલે કે આ હલંત્યમ સૂત્ર 2 વખત શા માટે લીધું? આવો પ્રશ્ન આપણને થશે. તો એ પ્રશ્નનું સમાધાન આપણે એ રીતે આપી શકીએ કે પ્રત્યાહાર બનાવવામાં ઉપયોગી થાય, પ્રત્યાહાર બનાવવામાં માર્ગદર્શક બને એવા 2 પાણીનીના સૂત્રો છે. પ્રત્યાહાર શું છે એ પણ મેં તમને આગળ સમજાવેલું છે. ફરીથી સમજાવું કે પ્રત્યાહાર એ પાણીનીએ બનાવેલી ટૂંકી સંજ્ઞાઓ છે. એ સંજ્ઞાઓથી એક કરતાં વધારે વર્ણોનો બોધ થાય છે. પ્રત્યાહ્યંતે સમાહ્યંતે, જેમાં અક્ષરોને વર્ણોને ભેગા કરવામાં આવે છે, એને પ્રત્યાહાર કહેવાય છે. તો આ પ્રત્યાહાર બનાવવામાં ઉપયોગી થાય એવા 2 સૂત્રો છે. એક છે હલંત્યમ અને બીજું આદિરંતેન સહેતા. આ બીજું સૂત્ર છે. હવે તમે સમજો કે આદિરંતેન સહેતા જે સૂત્ર છે એ પ્રત્યાહાર સી રીતે બનાવવો તે સમજાવે છે. આ સૂત્રને આદિરંતેન સહેતા સૂત્ર જે છે એને આના પછી વિસ્તૃત સમજવાનું છે. આપણે એ અલગથી સમજશું. હાલ આ સૂત્રમાં, હલંત્યમ સૂત્રમાં પણ આદિરંતેન સહેતા સૂત્રની પ્રાથમિક માહિતી આપણને હોવી જરૂરી છે મિત્રો. અને એટલા માટે આદિરંતેન સહેતા સૂત્ર શું, એનું કાર્ય શું છે એ હું તમને સમજાવું છું. કે આદિરંતેન સહેતા સૂત્ર પ્રત્યાહાર કઈ રીતે બનાવવો તે સમજાવે છે. જ્યારે હલંત્યમ સૂત્રનું કાર્ય શું છે? હલંત્યમ સૂત્ર શું કરે છે કે ઈત એટલે શું, કયા અક્ષરો ઈત છે એ સમજાવે છે. હવે ફરીથી સમજી લો કે આદિરંતેન સહેતા સૂત્ર પ્રત્યાહાર સી રીતે બનાવવો એ સમજાવે છે. અને હલંત્યમ સૂત્ર ઈત એટલે શું, કયા અક્ષરો ઈત છે તે સમજાવે છે. આનું મિનિંગ શું છે મિત્રો? કે આ બંને સૂત્રો પરસ્પર આધારિત છે, એકબીજા પર આધારિત છે. આથી જો આ બંને સૂત્રોમાંથી કોઈ પણ એક સૂત્રને જો પ્રથમ લેવામાં આવશે તો અન્યોન્યાશ્રય દોષ આવી પડશે. હવે દોષ જે છે એની પણ તમને હું પ્રાથમિક માહિતી આપું
કે દોષ એટલે ભૂલ કે મર્યાદા. આચાર્ય મમ્મટે સાહિત્યમાં ઉદ્ભવતા જે દોષો છે એ દોષો વિશે કાવ્ય પ્રકાશમાં આખું એક દોષ પ્રકરણ આપ્યું છે અને એવું કહ્યું છે કે શક્ય એટલો સાહિત્યશાસ્ત્રીએ, વિદ્વાને, લેખકે પોતાની રચનામાં દોષ ન ઉદ્ભવે એના માટે